રાજકોટ અગ્નિકાંડને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટ પર રાજકોટ અગ્નિકાંડને લઈને સૌથી મોટા સમાચાર। ટીઆરપી ગેમ ઝોનને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાત ફર્સ્ટ પર ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવામાં મુખ્ય રોલ રાહુલ રાઠોડનો। રાહુલ રાઠોડ કે જે હાલ પોલીસ કસ્ટડીમાં છે એનો મુખ્ય રોલ સામે આવ્યો છે। રાહુલ રાઠોડ અને તેનો પરિવાર ફેબ્રિકેશનના વ્યવસાય સાથે જોડાયેલા હતા। રાહુલ રાઠોડની આગેવાનીમાં ગેમ ઝોનનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે। આજે આખું 3 માળનું ટીમ હતું એ રાહુલ રાઠોડની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું ઊભું। હાલ રાહુલ રાઠોડ પોલીસ કસ્ટડીમાં છે, એની પૂછપરછ ચાલી રહી છે। એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા હાલ સેવાઈ રહી છે। પોલીસ દ્વારા એફએસએલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારબાદ સામે આવશે કે લોખંડ કરતા એલ્યુમિનિયમ સહેલાઈથી પીગળી જાય છે અને એના કારણે આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરીને આખું ગેમ ઝોન નાશ પામ્યું। સુરક્ષાને લઈને સૌથી મોટો સવાલ ત્યારે થાય કે જ્યારે લોખંડના બદલે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે, ફાયર સેફટીના સાધનો ના હોય, ફાયર એનઓસી ના હોય, ફાયર સેફટીના સાધનો પણ એને ઇન્સ્ટોલ ન કર્યા હોય। હાલ લઈશું એક નાનકડો વિરામ। આપ નિહાળતા રહેશો પત્રકારોનો મહાપોલ ગુજરાત ફર્સ્ટ પર। આગામી બેઠક પાટણ।